નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું. અત્યારે આપણે એના ખેતરે આવ્યા છીએ કે જેને આ વર્ષે મગફળીની અંદર પોલીસલ્ફેટ ખાતરનો ઉપયોગ કર્યો છે. તો પહેલી વાર વાપર્યું છે કે આની આગળ વાપર્યું? પહેલી વાર વાપર્યું. બરાબર છે. તો પોલીસલ્ફેટ મગફળીમાં ક્યારે નાખ્યું? મેં જયારે પારા તાણ્યા ને એમાં પારત હતું એટલે પારા તાણીને એના પાયાનું જે ખાતર આપણે આપવામાં આવે ને એને કીધું હતું પાયામાં સાથે. બરાબર છે. અને કેટલું વીઘે નાખ્યું? તો નાખવામાં શું લાગ્યું? આમ પોલીસલ્ફેટ થી તમારે બાજુમાં બી ખેતર છે, આ બાજુ પણ ખેતર છે, અને વચ્ચે જ તમારું 6 વીઘાનું ખેતર. તો પોલીસલ્ફેટ ખાતર નાખ્યું તો શું લાગ્યું? બીજા કરતા શું ફરક લાગ્યો? પછી તો જે ટૂંકમાં વિકાસ બરાબર. ગ્રીન હરિયાળી બીડી છે જ નહીં માનવી બાજુમાં બધા તમે જોઈ શકો. એ લોકો ભારત અત્યારે બીડી ખાતર નાખ્યું તો એ લોકોને બરાબર. તમે પાયા ખાતર તો ખેડૂત મિત્રો ધીરુભાઈના કહેવા પ્રમાણે એને પોલીસલ્ફેટ નાખ્યું છે. પોલીસલ્ફેટ એક કુદરતી ખાતર છે ઇઝરાયલ લિમિટેડ કે જેની અંદર પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર આવેલા છે. જેને લીધે તમે જોઈ શકો કે જેમાં પોલીસલ્ફેટ ખાતર નાખેલું છે અને પોલીસલ્ફેટ ખાતર નાખેલું નથી, બંને ફિલ્ડ આપણા નજીકના જ છે. વચ્ચે પણ તમે જોઈ શકો છો જેમાં નાખેલું છે એની અંદર મૂળનો વિકાસ સારો છે, મૂળ ગંડિકા એટલે કે ગાંઠનો વિકાસ સારો છે, અને જે નીચે પિયા બેહવા જોઈએ તો એ પણ વ્યવસ્થિત રીતે બેહવા શરૂ થઈ ગઈ છે. જ્યારે નથી નાખેલું, બાજુના ખેતરની મગફળી પણ આપણે લીધેલી છે, તો એની અંદર એટલો બધો મૂળની ગાંઠનો વિકાસ નથી. તથા તમે વિડીયોના મારફતે એ પણ જોઈ શકશો કે મગફળીમાં થોડીક પીળાશ પણ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો પોલીસલ્ફેટ ખાતર વીઘે 12 કિલો ખેડૂતો નાખે છે, 15 કિલો નાખે છે, પણ કંપનીના માપ પ્રમાણે હું કહું તો એટલીસ્ટ 15 કિલોથી શરૂઆત કરી અને 20 કિલો વીઘે નાખવું જોઈએ, જેથી કરીને સારું એવું રિઝલ્ટ મળી શકે છે. બીજા નંબરમાં જોઈએ તો પોલીસલ્ફેટથી કોઈ આડઅસર નથી. પોલીસલ્ફેટ ક્યાં સુધી નાખી શકો? તો કે તમારી મગફળી અથવા તો તમે જે કઈ પાકનું વાવેતર કર્યું છે એ પાક તમારા જમીનમાં ઓછામાં ઓછો 2 મહિના ઉભો રહેવો જોઈએ. પણ જેટલું વહેલું નાખ્યું એટલું પોલીસલ્ફેટ સારું તો ધીરુભાઈને હવે આપણે પોલીસલ્ફેટ અપાવી દીધું છે અને આઈસીએલ ની ટ્રીટમેન્ટ છે કે જે ઉપરથી આપણે સ્પ્રે કરીએ છીએ, સ્ટાર્ટર, બૂસ્ટર, ફ્રૂટ અને પીકોટ એના રેગ્યુલર સ્પ્રે પણ લેવાના છે. તો ધીરુભાઈ તમે બીજા ખેડૂતોને તમારા ઘરના ધંધોસરના અથવા આજુબાજુ જે ગામ છે એ ખેડૂતોને શું સલાહ આપવા કાલે એક બાપા આવીને અમને કહી ગયા આમાં શું નાખ્યું છે મેં કીધું કીધું કે સારું છે માંડવી બહુ સારી છે. મારે કે આવી માંડવી નથી, મેં બીજા ખાતર વાપર્યા ને તોય રાજા ખાતર વાપર્યા. હું ખેડૂતોને કહેવા માંગુ કે આઈસીએલ ખાતર એક ફેરી તમે તમારા ખેતરમાં ઉપયોગ કરો ને પછી એનું રિઝલ્ટ. બરાબર છે. તો ભલે બધામાં ન વાપરીએ તો કઈ નહીં, પણ 1 વીઘો છે, 1 એકર જેમાં ઉપયોગ કરી અને થોડાક આગળ વધીએ, કારણ કે અત્યારે ટેકનોલોજી સાથે ખેતી કરશું તો જ આપણી ખેતી સફળ થાય. અસ્તુ. ખૂબ આભાર ધીરુભાઈ. થેન્ક યુ.